લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે। આજે ભાજપના પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં કમલમ ખાતે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને અરવલ્લીના કાર્યકરોએ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કેસરીઓ ધારણ કર્યો હતો, જેમાં અંદાજિત 2000થી વધુ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ કેસરીઓ ધારણ કર્યો હતો। વધુમાં ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ કહ્યું હતું કે રાજ્ય સરકાર અને ભાજપનું સંગઠન વિકાસની રાજનીતિ કરી રહી છે, જેનાથી પ્રેરાઈ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાજપ સાથે જોડાઈ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ કાર્યાલય એટલે કમલમ ખાતે ગુજરાતના યશસ્વી આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના અધ્યક્ષતામાં અમારા સૌ મંત્રીશ્રીઓ, ધારાસભ્યો અને પ્રદેશના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આજે ગુજરાતમાંથી રાજકોટ જિલ્લો, રાજકોટ શહેર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, બરોડા જિલ્લો, અલગ અલગ જિલ્લામાંથી લગભગ 2100થી વધારે અલગ અલગ પક્ષના કાર્યકર્તાઓ એમની પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે।